બધા પાસે કોઈ ગ્રંથો કે આવી 84 વસુમાનની વાર્તા કે તો હતું જ નહીં. શેનો સત્સંગ કરતા કે દેભાન ભૂલી જતા. બે ઘડી જીવ્યા આપણે કહીએ છીએ ને આનંદ, બે ઘડી જીવ્યાનો આનંદ પેલું પારી પર લખતા ગયા. ત્યારે મેં જ કહ્યું કે પોતાનું મૂળ જે લીલાત્મક સ્વરૂપ છે અને એ સ્વરૂપ લીલામાં બિરાજે જ છે, અને એ લીલામાં જે અખંડ સેવા ચાલી રહી છે એની ચર્ચા, એનું રસપાન આ ભગવદી જનો મળીને કરતા. પોતાનું જે લીલાત્મક સ્વરૂપ છે એની વાત, તો એ લીલાના જીવો જીવો છે. સ્વ આનંદ તુંદેલા વલ્લભ અને વલ્લભી જનો એ સ્વયંના આનંદથી તુષ્ટ છે. જે સાચો પરમ વૈષ્ણવ હોય એને તો કોઈ એનો ભાવ કોઈના પર પરાધીન ન હોય. આપણે તો ભાવ, આનંદ, સુખ બધું બીજા પર પરાધીન. આ મળ્યા તો, આનું સાંભળ્યું તો, આ વાંચ્યું તો ભાવ જાગ્યો. શ્રી વલ્લભ સ્વાનંદ અપને રસ રોમ રોમ રસ છલકે. શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. વલ્લભના તો રૂવાડે રૂવાડે આ ભગવદ રસ છલકી રહ્યો છે, વહી રહ્યો છે. અને શ્રી વલ્લભ અપને રસ में ભીને, સ્વયંના રસમાં ભીંજાયેલા શ્રી વલ્લભ છે. અને એટલા માટે તો રહ પ્રિય છે. રહ પ્રિય, એકાંત પ્રિય કોણ હોઈ શકે? જેને સ્વયંમાં આનંદ અનુભવાતો હોય એ જ એકાંતમાં આનંદ માણી શકે. નહીં તો સાધારણ જેની મન બહુ લાલસા વાળું હોય ને એને એકલતા ન ગમે. જોજો, એકાંત ન ગમે. એકાંત કોને ગમે? જેનો એક જ કાંત હોય. ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું, એક જ કાંત, એક જ પ્રિયમાં જેનું સમગ્ર ચેતના લાગેલી હોય એ જ એકાંતમાં આનંદ માણી શકે. અને વલ્લભ આવા રહ પ્રિય. એટલે તો શ્રી મહાપ્રભુજી જ્યાં પણ તમે બેઠકજી જુઓ, લગભગ બધી ગામની બહાર, તળાવ કિનારે, વૃક્ષની નીચે, બહાર રહ પ્રિય છે, એકાંત પ્રિય છે. કારણ સ્વાનંદ તુંદેલા. આપ તો સ્વયંના આનંદમાં ઉલટાના બીજા આવીને આનંદનો વિક્ષેપ કરી જાય. બાકી શ્રી વલ્લભને કોઈ ગ્રંથની, કશાના આશ્રયની જરૂર નથી. સ્વયંના ભગવદ રસનું પાન કરે છે. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળના નામનું દર્શન કરતા આજ્ઞા કરે. પદ્મદલાયત વિલોચનાય નમઃ. 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 પદ્મદલ, પદ્મ એટલે કમળ, દલ એટલે કમળની વચ્ચેનું દલ હોય એમ. દલાયત અને વિલોચનાય, નેત્રો વાળા શ્રી વલ્લભ છે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. જો આટલા લોકોના નેત્રો એક સરખા છે, શ્રી ઠાકોરજીના, યમુનાજીના અને શ્રી મહાપ્રભુજીના. આ ત્રણેયના નેત્રો કમળ જેવા છે, કમળની પાંખુડીઓ જેવા. કમલ સી અખિયા. એમ તો કહેવાય કે ઠાકોરજીના શ્રીઅંગમાં 10 કમળ છે. 2 નેત્ર કમળ, મુખ કમળ, 2 હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, 2 ચરણ કમળ, 1 આત્મા કમળ, અનેક કમલો બિરાજે છે. દેખે 10 કમલ, 20 કમલ એક ઠોર, 10 કમલ એક ઠોર. ગુડ પદોમાં, સુરદાસજી આદિમાં આપણે દર્શન કરીએ છીએ. તો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ. કારણ કમળ જેવા નેત્રો આપના. કમળ કેમ કયા? કમળ શીતલ હોય, સુંદર હોય, કોમળ હોય અને નિસ્સંગ હોય. કાદવમાં રહેવા છતાંય કમળ સ્પર્શ કરતો નથી. સંસારમાં રહેવા છતાંય અનાસક્ત નેત્રો, શીતલ નેત્રો. શ્રી વલ્લભની દ્રષ્ટિ જેના પર પડે એના જન્મ જન્માંતરના તાપ શાંત થઈ જાય. કૃપા કટાક્ષ નિહાર. કોમળ હોય. વલ્લભની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમલતા છે, કરુણા છે, દયા છે, પ્રેમ છે, રસથી ભરેલા નેત્રો છે. અને એટલા માટે જ આપણે ત્યાં અર્ધમિલિત લોચન હોય છે. પરમ રસા અવસ્થાના નેત્રો છે, અર્ધમિલિત લોચન.
સામે દ્રષ્ટિ નથી, ઝૂકેલી દ્રષ્ટિ છે, રસમગ્ન નેત્રો છે. તો કોમળ, શીતલ અને સુંદર, પરમ સુંદર છે. એ લાલીમાં 4 રંગ આપણે કહીએ છીએ નેત્રમાં. શ્યામ કીકી હોય, પીત રંગ હોય, લાલ રંગ હોય ને શ્વેત રંગ હોય. આ 4 રસ, 4 ભાવ શ્રી વલ્લભની દ્રષ્ટિમાં બિરાજે છે. 4 ગોપીજનોના રંગ છે ને, સ્વામીજીનો પીત, યમુનાજીનો શ્યામ, ચંદ્રાવલીજીનો શ્વેત અને યમુનાજીનો શ્યામ. તેમ આપણે 4 રંગ કહીએ, લલિતાજીનો લાલ. 4 રંગ વ્રજભક્તોના ભાવથી બિરાજે છે. તો આમ કમળ નેત્ર વાળા શ્રી વલ્લભ છે. આગળનો શ્લોક ગાન કરતા શ્રી ગુસાઈજી ચરણ આજ્ઞા કરે. કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિભક્ત સેવિત. કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત સેવિત. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાયુક્ત, કૃપાદ્રક વૃષ્ટિ એટલે કૃપાયુક્ત વૃષ્ટિ અને કૃપાયુક્ત નેત્ર કટાક્ષો નિરંતર વરસાવવાથી અત્યંત આનંદિત પોતાના દાસ દાસીઓના પ્રિય એવા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ જે જીવ શરણે આવ્યા છે એના ઉપર અનેક પ્રકારે કૃપા કરે છે. પૂર્વમાં પણ મેં કહ્યું હતું નેત્રો દ્વારા, મુખ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણ દ્વારા. અહીંયા કહ્યું નેત્રો દ્વારા અનેક પ્રકારની નિરંતર કૃપા વરસાવી. શ્રી વલ્લભ પોતાના નિજજનો પર કૃપા કરે અને કૃપા કરે અને કૃપા રસમાં ભીંજાયેલા એ નિજજનોના પરમ પ્રિય શ્રી વલ્લભ છે. જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય નેત્રો દ્વારા અનેક ભાવોને પ્રગટ કરવામાં આવે. આ નેત્રો એ તો હૃદયનું અંતઃકરણનું પ્રતિબિંબ છે. મનમાં ચાલતા ભાવો નેત્રો દ્વારા પ્રગટ થઈ જાય. આંખો આપણા મનનું દર્પણ કહેવાય છે. હૃદયમાં રહેલા જે ભાવો છે ભલે આંખો બંધ કેમ ના હોય તો એ ભયથી બંધ થઈ છે, શાંતિથી ભય બંધ થઈ છે. જો બંધ આંખો પણ કેટલા ભાવો પ્રગટ કરે, ખુલ્લી આંખોમાં તો કેટલા ભાવો હોય. ઉપર જોતો હોય તો કે વિચારે છે, નીચે જુએ તો કે ઉદાસ છે, આમ 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 ટીકીઓ ફરતી હોય તો કે ચિંતામાં છે. કેટલા બધા ભાવો નેત્રો દ્વારા પ્રગટ થતા હોય છે. શ્રી વલ્લભ અનેક પ્રકારે કૃપા કટાક્ષ કરે છે. જેવા ભાવનું દાન કરવું હોય એ પ્રકારે દ્રષ્ટિ કરે. કાહુ સો નૈના જોડે, કાહુ સો મુખ બરોડે, મેરો પ્રિય રસિયા રે. પદોમાં તો ગાઈએ છે. ઠાકોરજી પણ કેટલા પ્રકારની દ્રષ્ટિ કરે છે, કેટલા કેટલા પ્રકાર. સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે છે ઠાકોરજીની દ્રષ્ટિને. શરદુદાસયે સાધુ જાત સરસી જો કર શ્રી સુરત નાથ તે શુલ્ક
पुकारिए मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रहा ત્યાં ગોપીઓ પ્રભુની દ્રષ્ટિને યાદ કરે છે. પ્રભુ બાકી ચિત્રોથી આપ અમારી ઓર દ્રષ્ટિ કરો ને, અમને એમ લાગે જાણે આપ અમારો વધ કરી રહ્યા છો. કારણ કે દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી પણ બાણ બની જાય અને અમારા હૃદયને વીંધે છે. એમ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ રોષક ત્રિપાદ સંપૃષ્ટ અનેક પ્રકારની દ્રષ્ટિઓ છે. વૈષ્ણવના દ્વેષી હોય, વૈષ્ણવને પ્રતાડિત કરતો હોય તો રોષ દૃષ્ટિ પણ કરે અને નિજજન આવે તો કૃપા દૃષ્ટિ પણ કરે. પ્રભુની પણ બે પ્રકારની દ્રષ્ટિ કહી. ત્યાં વિશ્વસ્તુતિ આદિમાં કહ્યું કે દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે. અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે. એમ ગીતાજી સમયે જ્યારે પ્રભુનો રથ ઉભો રહ્યો અને બધાને જોયા અને દ્રષ્ટિ માત્રથી આયુષ્યનું હરણ કરી લીધું. આ કાલ દ્રષ્ટિ. અને નિજ ભક્તો પર જ્યારે ઠાકોરજી દ્રષ્ટિ કરે એ કૃપા દ્રષ્ટિ છે. આમ અનેક પ્રકારની દ્રષ્ટિ શ્રી વલ્લભ કરે છે. શ્રી ગુસાઈજી બીજું નામ પ્રગટ કરતા કહ્યું, પતયે નમઃ પતયે નમઃ પતયે નમઃ પતયે નમઃ પતયે નમઃ પતયે નમઃ. હે વલ્લભ, આપ અમારા પતિ છો. જે પાલન કરે, જે રક્ષણ કરે એ પતિ. આપ શરણે આવેલા જીવોનું રક્ષણ કરવા વાળા છો, પાલન કરવા વાળા છો, પોષણ કરવા વાળા છો. કોઈ પણ પ્રકારનો જીવ આવી જાય પણ એની વૃત્તિઓને વાળી આ ભગવત સેવામાં જોડી દો છો. સાચા પતિ તો આપ છો. ગોપીજનો પણ જયારે ઠાકોરજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ઠાકોરજીએ કહ્યું તમારા પતિ, ભાઈ, બંધુ, સખા, પિતા, મિત્રો તમારી પ્રતીક્ષા કરતા હશે. અને ત્યારે ગોપીજનો કહે એ તો લોકના સંબંધી છે, દેહના સંબંધી છે. આત્માના પતિ તો આપ છો એમ વેદ કહે છે. અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એમ ઉપનિષદ કહે. એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે. એ જ પરમાત્મા સર્વમાં, એ જેટલા બેઠા છે, દેહ બધાના જુદા છે પણ આત્મા તો બધાનો એક જ છે. અને એક જ આત્મા સર્વમાં વ્યાપેલો હોવાને કારણે આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી, સર્વપ્રિય લાગે છે. એટલે કે પ્રભુ એ બધાની ભીતર પણ અમને પ્રેમ એટલા માટે હતો કે આપ જ એ બધાની ભીતર આત્મા રૂપે બિરાજેલા હતા. આત્માને કારણે સર્વપ્રિય લાગે છે, ઉપનિષદ કહે છે. અને એ બધા પ્રિય એટલા માટે જ લાગતા હતા કે આપ બધાની ભીતર હતા. અને પ્રભુ એ બધા દેહને છોડ્યા છે પણ એ બધી ભાવ તો અમે લઈને જ આવ્યા છે. હવે આપ જ પિતા, આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પતિ, સર્વ ભાવો લઈને આવ્યા છે. દેહ બધા મૂકી દીધા. હવે સર્વ ભાવો કેવલ આપનામાં, સર્વદા સર્વ ભાવે ભજનીય વજા. સર્વ ભાવ આપનામાં છે. આપ તો ભક્તોનો સર્વાત્મ ભાવ છે. મર્યાદા ભાવ, સર્વાત્મ ભાવ એટલે કે સર્વમાં આત્મા ભગવાન દેખાવા, આ મર્યાદાનો ભાવ. અને પુષ્ટિ સર્વાત્મ ભાવ કે સર્વ ભાવો આત્મા એવા ભગવાનમાં થઈ જવા. તો પતયે નમઃ, હે વલ્લભ આપ પતિ છો. આપ જ સાચા પાલન કરતા છો. ગોપી ગીતમાં ગોપીઓ એક જગ્યાએ કહ્યું હતું કે જ્યારે પ્રભુ શરણાગતનું રક્ષણ કરવું એ ઈશ્વર ધર્મ છે. લક્ષ્મીજી આપના પત્ની છે, આપ કહો છો કે હું એનું રક્ષણ કરું કારણ કે પત્ની છે, તો પત્નીનું રક્ષણ કરવું એ સાધારણ ધર્મ, પણ શરણાગતનું રક્ષણ કરવું એ ઈશ્વર ધર્મ છે. અને શ્રી વલ્લભ શરણ આયે સોહી તારે જે જન શરણ આયે. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. હું જેવો પણ છું આપનો છું. અને આપ શરણ આવેલા જીવોનું દોષ જોયા વગર એ જીવનો સ્વીકાર કરો છો. આપ સાચા શરણ પ્રતિપાલ છો. શરણ પ્રતિપાલ ત્રણ જણા છે, ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની.
શરણસ્થ સમુદ્ધારમ, શરણ આવેલા જીવોનો ઉદ્ધાર કરવા વાળા છો. હે વલ્લભ, સાચા અર્થમાં પતિ આપ જ છો, કારણ કે પતન કરતા રોકે એ જ પતિ. અને અમે હજારો જન્મોથી વિકુટા પડેલા, અમારું પતન સંસારમાં થયું, પણ આપ પોતે વલ્લભ રૂપે પધારી અમારો હાથ પકડી અમારો ઉદ્ધાર કર્યો, એવા પતિ આપ છો. जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ, जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ, अब जीने छाड़ते हूँ मोही करते, भले बुरे सो तेरे वल्लभ, भले बुरे सो गहेगी लाज मन धरी हो, गहेगी लाज मन धरी हो, नाही भरोसो अब जीन कर दे, जैसो तैसो तिहारो श्री वल्लभ, अब जीन छाड़ दे मोही करते, जैसो तैसो तिहारो श्री वल्लभ. સાંઈજીએ દર્શન કરીને કહ્યું, પતયે નમઃ. આ આત્માના પતિ આપ છો, પોષણ કરનારા, પાલન કરનારા, પતન કરતા બચાવનારા આપ છો. આગળ દર્શન કરી ગુસાઈજી પ્રભુ ચરણ બોલ્યા, રોષ દૃક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. रोष दृक्पात संप्लुष्ट भक्त द्विषे नमः, 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 रोष दृक्पात संप्लुष्ट भक्त द्विषे नमः. रोष वाली दृष्टि करी, दृष्टिથી ભક્તોના દ્વેષ કરનારા શત્રુઓને ભસ્મ કરનારા આપ છો, એવા શ્રી વલ્લભને વંદન કરું છું. જે ભક્તનો દ્વેષ કરે, શ્રી મહાપ્રભુજી એના તરફ રોષ દૃષ્ટિ કરે છે. અને એટલા માટે સદાય બચવું, કોઈ પણ ભક્તથી દ્વેષ નહીં બાંધવો. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, જેણે જેણે વૈષ્ણવનો દ્વેષ કર્યો, મહાપ્રભુજી એને ક્ષમા નથી કરે. એટલે જીવનમાં સાવધાન રહેવું, કોઈ વૈષ્ણવનો અપરાધ મારાથી ન થઈ જાય, એનાથી સાવધાન રહેવું. શ્રી વલ્લભ એના તરફ રોષ દૃષ્ટિ કરે છે. અણુભાષ્યમાં તો સુંદર ચર્ચા કરી કે આપણે કહીએ કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ છે, તો પછી એના પાપ અને પુણ્યનું શું થાય, એ ક્યાં જાય? તો મહાપ્રભુજીએ કહ્યું, જે વૈષ્ણવથી સ્નેહ કરતો હોય ને, બધા પુણ્યો એ ભોગવી લે, અને જે વૈષ્ણવનો દ્વેષ કરે એને આ વૈષ્ણવના બધા પાપ ભોગવવા પડે, અને આ પાપ પુણ્યથી મુક્ત થાય. એટલે જો તમારે બીજાના ભોગવવા હોય તો બધા સમજદાર છો, મારે આખું પૂરું કરવાની જરૂર નથી. એટલે જ્યારે જ્યારે તમે કોઈ વૈષ્ણવનો દ્વેષ કરો છો, એટલે તૈયાર રહેજો, એના કરેલા બધા અપરાધો તમારે ભોગવવા પડશે. એટલે ભલે તમારું બગાડે, ચલો આટલું તો બગાડ્યું, પણ દ્વેષ કરીને એના પાપે હું ભોગવું, એટલે એ જ સમય ક્ષમા કરી દેવા. અનેક વાર્તામાં પ્રસંગોમાં આવે, વિષ્ણુ દૂતે પેલાને માર્યા, એવા અનેક પ્રસંગો આપણે ત્યાં 84 વૈષ્ણવમાં છે. વૈષ્ણવ હોય ને એની તો દેવતાઓ પણ રક્ષા કરે છે. દેવતાઓ પણ એ વૈષ્ણવની રક્ષા કરે, એનો આદર રાખે છે. વાર્તા પ્રસંગ જો, એટલે આડા મંદિરમાં સૂઈ ગયા તો આખી રાત દેવી ઉભા રહ્યા. પેલા ભક્તે પૂછ્યું કે આપ પધાર્યા કેમ નહીં? કે વૈષ્ણવને ઓળંગીને મારાથી કેમ અવાય?
વૈષ્ણવની મર્યાદા તો દેવતાઓ પણ સાચવે છે. પેલું વાર્તા પ્રસંગમાં આવે ને કે કોઈ વૈષ્ણવ ઘરે આવ્યું અને વરસાદનો સમય, સૂકા લાકડાની ભૂખ્યા વૈષ્ણવને કેમ ઘરેથી જવા દેવાય, પ્રસાદ લઈને જજો આગ્રહ કર્યો. અને પેલો વૈષ્ણવ વિચાર કરે, પેલી પત્નીએ પતિને કહ્યું, ઘરમાં બધા લાકડા વરસાદ પડ્યા ભીના થઈ ગયા છે, સૂકા લાકડા છે નહીં, કેમ રસોઈ કરું? પેલો વૈષ્ણવ કે હું ગોતી લાવું છું. બહાર નીકળ્યો, શોધતો જાય, ક્યાંય કોઈ સૂકા લાકડા દેખાય નહીં. જોયું તો એક દેવીનું મંદિર હતું અને એનો દરવાજો. અને દેવીએ કહ્યું, તારા વૈષ્ણવ ઘરે આવ્યા છે, ભૂખા ન જાય, એમ કર, મારા મંદિરના દ્વારના લાકડા સૂકા છે, એ દરવાજો કાઢીને લઈ જાય. અને એક દરવાજો કાઢીને પેલો વૈષ્ણવ લઈ ગયો, રસોઈ કરી અને સુંદર સુંદર મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવ્યો. અને ઘરેથી ધુમાડો નીકળતો બાજુવાળાએ જોયો. થયું કે આ સૂકા લાકડા લાવ્યો ક્યાંથી? અને ખબર પડી કે પેલા મંદિરનો દરવાજો લઈ આવ્યો છે, હું લઈ આવું. નીકળ્યો ને દેવીએ તલવાર કાઢીને થપાટ મારી કે મારા લાકડા વૈષ્ણવ માટે છે, તારા પેટ ભરવા માટે નથી. તો દેવી દેવતાઓ પણ વૈષ્ણવની આદર રાખે છે. તો જે વૈષ્ણવનો દ્વેષ કરે, મહાપ્રભુજી એના તરફ રોષ દૃષ્ટિ કરે, એટલે કે અપ્રસન્નતા અભિવ્યક્ત કરે છે. પીઠ દઈને બિરાજી જાય. આપણે ત્યાં પ્રભુ નારાજ થાય તો કઈ બહુ બગાડે નહીં, પીઠ દઈને બિરાજી જાય. આપણે ત્યાં વાર્તામાં જુઓ ને, પ્રસંગમાં શું આવે કે પ્રભુ કંઈક અપરાધ થયો, એટલે અપરાધ થયો તો તરત વાર્તામાં એમ લખેલું કે પીઠ દે કે બિરાજ, મોં ફેરવી લે, જલ્દી દ્રષ્ટિ ના આપે. મને તો હજી યાદ છે, મારા વડીલ વલ્લભકુલના આચાર્યો ક્યારે નારાજ થાય ને, આંખથી આંખ ના મળે. ભલે બાજુમાં બેઠા હોઈએ પણ એમ ખબર પડે આપણે નારાજ છે, બધી વાતો થતી હોય પણ નજરથી નજર ના મળે. એ હજી વડીલ આચાર્યોમાં તમે જોશો, તમને એ આ જોવા મળશે કે જો નારાજગી હશે ને તો આંખથી આંખ મેળવીને વાત નહીં કરે, બીજા સામે જોઈને કે. તો મહાપ્રભુજી પણ વૈષ્ણવનો અપરાધ કરો તો પીઠ ફેરવીને બિરાજે. ઘણા વાર્તા પ્રસંગોમાં એવું આવે છે, પીઠ દે કે બિરાજે. ઠાકોરજી પણ પીઠ દે કે બિરાજે, એ વાર્તાઓ છે. તો રોષ દ્રષ્ટિ કરી એ એના પર નારાજગી અભિવ્યક્ત કરે છે. આગળ ગુસાઈજી દર્શન કરતા કહે, ભક્ત સેવિતાય નમઃ, 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 ભક્ત સેવિતાય નમઃ. ભક્તો દ્વારા આપ સેવિત છો, નિજજનો દ્વારા આપ સેવિત છો. મહાપ્રભુજી જ્યાં પણ પધાર્યા પોતાના સેવકના હાથનું જ લે છે. જ્યાં જ વાર્તા સાહિત્યમાં તમે જુઓ, કૃષ્ણદાસ મેઘન પણ શોધવા નીકળ્યા અને કોઈ પેલા કહ્યું કે આ લઈ જાઓ, કે મહાપ્રભુજી નાહી ન ગઈએ. સેવક જે હોય એનું જ ગ્રહણ કરે છે, જે મહાપ્રભુનો સેવક નથી એનું કઈ મહાપ્રભુજી ગ્રહણ કરતા નથી. ભક્તો દ્વારા સેવિત છે. મહાપ્રભુજીની શોભા એમના સેવકોથી છે. સદાય દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કાશ્મીરી હોય, મહાપ્રભુજીની સાથે સાથે સેવામાં રહે. અને ભક્તો દ્વારા શ્રી વલ્લભ સદાય સેવાયેલા છે. આ 84 વૈષ્ણવો દ્વારા શ્રી મહાપ્રભુજી સદાય સેવાયેલા છે. એમ કહેતા આગળનો શ્લોક ગાન કરતા ગુસાઈજી આજ્ઞા કરે, સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાદ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતા શેષ સેવક. શ્રી વલ્લભ કેવા છે? શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા કહે, સુખ સેવ્યાય નમઃ, 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 સુખ સેવ્યાય નમઃ. સુખપૂર્વક સેવવા યોગ્ય છે, આનંદપૂર્વક સેવવા યોગ્ય છે. મહાપ્રભુજી તો પોતે આજ્ઞા કરે છે, ઉદાસ ચહેરે, દુખી મોઢે ક્યારે પણ ઠાકોરજી સન્મુખ નહીં જવું. આ આપણે ત્યાં અવિવેક કયો છે. દુખી થઈને પ્રભુ સન્મુખ ક્યારે નહીં જવું. સુખપૂર્વક સેવાય. જો 3 વસ્તુ છે, એક છે સુખ સેવ્ય, એક છે સુખ નિધિ અને એક છે સુખ દેની. આ 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં મળે છે. સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. સુખ સેવ્ય કોણ છે? કે શ્રી વલ્લભ. સુખ દેની કોણ છે? તો કે શ્રી યમુનાજી. સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. અને સુખ નિધિ કોણ છે? તો સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેલી. સુખ નિધિ છે ગિરિરાજજી.
ત્રણ શબ્દો આપણે ત્યાં છે. ગિરિરાજજી સુખ નિધિ છે. સર્વ અલૌકિક સુખોનો ભંડાર શ્રી ગિરિરાજજી છે. સર્વ રસમય લીલાઓ શ્રી ગિરિરાજજીની ભીતર વિચારે છે. સુખ નિધિ શ્રી गिरिराज तरेती सुख निधि श्री गिरिराज तरेती कुंड कुंड में अचवत आवत कुंड कुंड में अचवत आवत पुन पुन रज में लोटी सुख निधि श्री गिरिराज करे सुख निधि श्री गिरिराज करे સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. બે સ્થાન મહત્વના, ગિરિરાજજીની કંદરા અને તરેટી. કૈલાસના શિખરની મહત્તા, જ્ઞાન માર્ગ છે ને, એટલે કૈલાસના શિખરની મહત્તા અને ગિરિરાજજીની તરેટીની મહત્તા, ભક્તિ મહત્તા. સુખ દેની શ્રી યમુનાજી છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. અરે સુખ દેત આપ જૈસે, રૂપ દેત આપ જૈસે. અનેક 41 પદમાં તો કહ્યું સુખ દેની શ્રી યમુનાજી છે અને સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખપૂર્વક સેવા યોગ્ય છે, દુઃખપૂર્વક નહીં. આનંદથી, પ્રસન્નતાથી સેવામાં જ્યારે પણ જાઓ આનંદપૂર્વક જાઓ, પ્રસન્ન થઈને જાઓ. મને તો સેવામાં બેઠા હો ત્યારે બહુ મોટા અવાજે બૂમ પણ નહીં પાડે, અવાજ જોરથી નહીં લાગે. ઠાકોરજી બાળક છે, જો નાના બાળક અગર જોરથી બોલો ને ડરી જાય. તમે ભલે બીજાને ડરાવતા હશો પણ ડરી જશે દાલત. જો કોઈ નાના બાળકની આગળ બીજાને વડો ને તો એ તમારાથી ડરી જાય. તો પ્રભુ બિરાજેલા હોય, પ્રભુની સન્મુખ કોઈની આગળ મોટા અવાજે બોલવું પડે. કારણ કે ઠાકોરજી તમારાથી ડરી જશે ને પછી નિકટ નહીં આવે, દૂર દૂર ભાગશે. એટલે પ્રભુ ડરી ન જાય એનો વિવેક રાખો. આ વિવેક છે. સુખપૂર્વક સુંદર રીતે સેવામાં જવું, ઉત્તમ રીતે જવું. ઘણા લોકો તો એવા વાળ વિખેરીને જાય, ઠાકોરજી ડરી જાય કે આ મથરાથી તો નથી, કંસે મોકલે કે. સેવામાં સુસજ્જ થઈને આપણે તો મુખડું જોઈને પ્રસન્નતા થઈએ, પણ ઠાકોરજીને આપણો ચહેરો જોઈને શું થાય? સેવામાં જઈએ ત્યારે ઉત્તમ રીતે, સુંદર રીતે, સુઘડ રીતે વાણી વ્યવહાર દરેકનો વિવેક રાખી પ્રભુની સેવામાં જઈએ. આપણને જોઈને ઠાકોરજીને પણ પ્રસન્નતા થાય, એમ લાગે કે વ્રજની કોઈ ગોપી કે ગોપ આવ્યો, એવી ખુશી થાય. એ રીતે જો. અને એટલે તો આપણે ધોતી બંડી અથવા સાડી પહેર, આ બધા નિયમો કેમ છે? આ બધો એક વિવેક છે કે વ્રજભક્ત બનીને સેવામાં જવું. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભને વંદન કરીએ. દુરારાધ્યાય નમઃ, दुराराध्याय नमः, દુરારાધ્યાય નમઃ, दुराराध्याय नमः, દુરારાધ્યાય નમઃ, दुराराध्याय नमः. શ્રી વલ્લભ દુરારાધ્ય છે, સહજમાં પ્રાપ્ય નથી. દુરારાધ્ય, આપનું આરાધન દુષ્કર છે. સહજમાં શ્રી વલ્લભમાં ભાવ આવતો નથી. કેટલા જન્મ જન્માંતરની ભગવત સેવા કરો ને ત્યારબાદ શ્રી વલ્લભમાં અલૌકિક ભાવ જાગે. એમને એક જ જન્મની ભક્તિથી વલ્લભમાં શ્રદ્ધા ન થાય. કેટલા જન્મોની ભગવત સેવા પછી શ્રી વલ્લભમાં ભાવ આવે, અને કેટલા જન્મોમાં ભાવ દ્રઢ થયા પછી શ્રી વલ્લભની સેવા મળે. એટલે શ્રી વલ્લભ તો દુરારાધ્ય છે. ગમે તેને શ્રી વલ્લભ સેવા પણ નથી આપતા. તમે 84 વૈષ્ણવની વાર્તા આદિમાં જુઓ, એવી મતિ ફેરવી, ઠાકોરજીથી વલ્લભની સેવા માંગી, વલ્લભથી વૈષ્ણવની સેવા માંગી. રામ માંગતા માંગતા આનો પ્રસાદ કેમ લઉં, આનો પ્રસાદ કેમ લઉં, એમ કરીને સેવા છૂટી ગઈ. વલ્લભની સેવા એટલે વલ્લભની આજ્ઞામાં રહેવું, એ જ એમની સેવા છે. આપણી તકલીફ એ વલ્લભને માનીએ પણ વલ્લભનું ન માનીએ. રોજ દંડવત વલ્લભને કરીએ પણ એમ કહીએ કે આપનું કહ્યું તો નહીં થાય,
તે વલ્લભની સેવા કહેવાય? વલ્લભની સેવા એ જ છે કે વલ્લભની આજ્ઞા પાળવી. અરે એક માળા પણ અષ્ટાક્ષરની કરો ને તો મેં માળા કરી એ રીતે રાજી ન થતા, રાજી એ રીતે થજો આજે વલ્લભની આજ્ઞા મેં પાળી. સેવા કરો એ રીતે ન માને કે આજે મારાથી સેવા થઈ, રાજી કઈ રીતે? આજે વલ્લભની આજ્ઞા મારાથી પડાઈ. એમની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આજે મેં વલ્લભની આજ્ઞા માની, મને એનો આનંદ છે. હું ધર્મ કર્યો, મેં સત્કર્મ કર્યું, મેં સેવા કરી.